ભુજના ડોક્ટરે બદલાતા વાતાવરણમાં સ્વાસ્થ્ય માટે ખાસ સાવચેતી રાખવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નમસ્કાર મિત્રો, ફરી આજે આપ સૌને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। એપ્રિલ મહિનાના શરૂઆતમાં બપોરે ગરમી, હમણાં ચાલુ થયેલું વાતાવરણ પ્રક્ષેપ એટલે રાત્રે ઠંડી, વરસાદ, ઝાપટા, માવઠું, આમ 3 ઋતુ એકસાથે ચાલી રહી છે। સાથે ઉનાળો ધીરે ધીરે વધશે, વેકેશન પણ આવશે અને વાતાવરણના અસીમ ફેરફારોના કારણે જો આપણે પૂરતું ધ્યાન ન રાખીએ તો માદા પડવાની સંભાવના વધી જાય। ખાસ કરીને પ્રસૂતા મહિલા, નાના બાળકો, વડીલો, શ્વાસના દર્દી, પ્રેશર ડાયાબિટીસવાળા દર્દી, આ લોકોએ વિશેષ ધ્યાન રાખવું અને બાકીના એ જરૂરી કાળજી રાખવી। એકદમ ગરમીમાંથી એકદમ ઠંડીમાં ન જવાય અને એકદમ ઠંડીમાંથી એકદમ ગરમીમાં ન જવાય। એટલે કે બપોરે જ્યારે પારો 30, 32, 35 પહોંચવાનું ઉપર ચાલુ થાય એ વખતે જરૂરી ના હોય તો બહાર નીકળવાનું ટાળવું, એનું ટાઈમ ટેબલ બનાવવું। જવાનું થાય તો ફૂલ પ્રોટેક્શન, સફેદ અથવા બ્રાઇટ વસ્ત્રો, કાળા અથવા ડાર્ક કલરના કપડાં નહીં, જરૂર પડે તો છત્રી, ઉપર સ્કાર્ફ, માસ્ક વગેરેનો પૂરો ઉપયોગ અને સાચવીને નીકળવું। અને એવા ટાઈમમાં નીકળો તો પોતાની પાસે પૂરતું ચોખ્ખું સ્વચ્છ પાણી, બહુ ઠંડુ ન હોય તેવું રાખવું અને પાણી પીતા રહેવું। પાણીના બદલે આપણી અનુકૂળતા હોય તો છાશ, પાતળી છાશ, ORS એટલે કે ઇલેક્ટ્રોલ પાવડર વગેરે, નાળિયેર પાણી લઈ શકાય। જ્યુસ લેતા હો તો તાજો હોય, બરફ ઓછો અથવા બરફ ન હોય તો સારું। જે લો તે ચોખ્ખી જગ્યાએ લેવું। તડકાના સમયમાં જમવામાં હળવો ખોરાક રાખવો, ભારે, તળેલો, વાસી અને જેની અંદર વધુ મસાલા હોય એવો ખોરાક ના લેવો। સુપાચ્ય ખોરાક, ઋતુના ફળો એટલે કે અત્યારે જે ઋતુ છે એના કાચી કેરી છે, ટેટી છે, તરબૂચ છે, પપૈયું છે, એનો સારો ઉપયોગ કરો। ઘરે આંબા વગેરે જોઈને લ્યો, દવાથી પકાવેલા આંબા ન હોવા જોઈએ, એકદમ પેટ ભરીને ન ખાઈએ। અને ઘરે પણ વાતાવરણની સુલભતા રહે, ખુલ્લી હવા મળે અથવા AC 26, 27, 28 વચ્ચે ચાલતું હોય તે રીતે રાખવું। રાત્રિના સમયે શરીરને બરાબર કવર કરવું, પગમાં ઓઢવાનું રાખી જરૂર પડે પ્રમાણે ખેંચવું। ઠંડી હવામાં બાળકોને મોજા વગેરે પહેરાવવા, કાને મફલર વગેરે હોય તો સારું। અને રૂમની પૂરી કાળજી રાખવી જેથી કરીને ટેમ્પરેચર રૂમનું 22થી નીચે ન જાય, 30-32થી ઉપર ન જાય, સામાન્ય રીતે 24થી 28 વચ્ચેનું ટેમ્પરેચર બરાબર કહેવાય। આટલું રાખી પૂરતા પ્રમાણમાં પ્રવાહી આપવાની નિશાની એ હોય કે પૂરતો પેશાબ આવે, 4, 5, 6 વખત છૂટ પેશાબ આવવો જોઈએ, પેટમાં ગેસ ના થવો જોઈએ, સંડાસ બરાબર આવી જવું જોઈએ, કબજિયાત ના થવી જોઈએ। ઠંડા પીણા, ગોલા વગેરે ખાતા હો તો સાવધાની રાખવી, ઘરે જઈને કોગળા કરવા જેથી ઉધરસ, કફ, શરદી જે થતા હોય છે, દમવાળા જે હેરાન થતા હોય છે, વાતાવરણ જે પ્રદૂષિત થતું હોય છે એ ન થાય। અને આંબા અને દ્રાક્ષની સિઝનમાં ડાયાબિટીસના દર્દીઓએ સાવધાની રાખવી, નહીં તો શુગર વધવાના ચાન્સ વધી જાય। એટલે કે જેને પ્રેશર, દમ, ડાયાબિટીસ વગેરે દર્દો છે એ રીતે ધ્યાન રાખે, હવા પાણીવાળા એ રીતે ખ્યાલ રાખે અને સાજા નરવા છે પોતાના શરીરનું ધ્યાન રાખી વહેલી સવારે થોડા યોગા, પ્રાણાયામ, ચાલવું, ચોખ્ખો ખોરાક, ગ્રીન સલાડ, ફ્રૂટ, તંદુરસ્ત ખોરાક વગેરે લે અને કપડાનું બરાબર ધ્યાન રાખી ફૂલબાઈના કપડાં પહેરી શરીરને પ્રોટેક્ટ કરે। મચ્છર ઉડતા હોય તો મોસ્કીટો રિપેલન્ટ લગાવે અથવા ઘરમાં એ લગાવે। અને આ રીતે જો તબિયત સાચવવામાં આવે તો આ ઉનાળો આપણા માટે બહુ સારો બની રહેશે। આમાં જે મેં કહ્યું એમાં ખાસ પ્રોબ્લેમ હમણાં ઉનાળામાં શું હોય કે એક તો ચાલુ દર્દીઓ એટલે કે પ્રેશર, ડાયાબિટીસ ને દમવાળા એમાં વધારો આવવાનો, કારણ કે કેરી છે એ ફળોની રાણી છે
એટલે આ લોકો કેરી ખાધા વગર રહે નહીં. એમાં પાછું ઘરવાળા ઘર બનાવતા હોય રસ એમાં ખાંડ નાખે, બહારથી લાવો તો શું મિક્સ કર્યું આપણને ખબર ના પડે, એટલે શુગર વધવાનો ચાન્સ રહે. આ બાજુ બાકીની વસ્તુઓમાં ધ્યાન દેવું પડે, હવા પાણીનું ધ્યાન દેવું પડે. અત્યારે ઉનાળાના થોડા ઝાડા, પેટનો દુખાવો, પેશાબની અંદર ઇન્ફેક્શન પાણી ન પીઓ તો, થોડો ઉધરસ કફ રાતનો થતો હોય તે, એનું પ્રમાણ જોવા મળે. ધ્યાન નહીં રાખીએ તો કમળો, ટાઇફોઇડ વગેરે દર્દો પણ જોવા મળશે.